સમોસામાં એવી સ્પેશિયાલિટી છે ને જે માવાની છે, મસાલાની છે કે પડની છે કે ખાસ એમાં બધામાં મજા જ આવશે સાહેબ. અત્યારે 20 રૂપિયાના 4 પીસ આપીએ છીએ. બપોરે 3 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી. બપોરે 3 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી. એટલે ઘણા બધા લોકો 11-12 વાગે પણ આવે છે, દુકાન બંધ જોવે છે. ઘણીવાર યુટ્યુબમાં ને પછી આપણે ઓલા ધ્યાનમાં નથી હોતો, સરખી પૂરતી માહિતી નથી લેતા ને એના ડાયરેક્ટ વિડીયો વાયરલ કરી દે. અચ્છા, એના હિસાબે ટાઈમિંગનો ખબર નથી રહેતી કોઈને. ઓકે, એટલે ખાસ તો ટાઈમિંગની વાત કરી લઈએ તો બપોરના 3 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી. ચટણીમાં શું સ્પેશિયાલિટી છે? ચટણીમાં 3 પ્રકારની છે. પેટીસમાં 2 પ્રકારની ચટણી આપીએ છીએ ને સમોસામાં 1 મિક્સ આપીએ છીએ. દ્વારકાના મોસ્ટ ફેમસ સમોસા અને 365 દિવસ મળતી ફરાળી પેટીસ, જેનું નામ છે શ્રી વાંકોલ કૃપા સમોસા. અહીંયા પ્યોર માલ બનાવે છે, ફ્રેશ માલ, ગરમા ગરમ તાજો જ આપે છે. કોઈ સવારનો કે બપોરનો કે માલ નથી આપતા. દ્વારકા દર્શન કરવા માટે બધા આવતા હોય, હા, તો આ જગ્યા આપણે રિકમેન્ડ કરી શકાય કે આ જગ્યાએ નાસ્તો કરો. હા. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે જોરદાર વિડીયોમાં. દ્વારકાના ફેમસ સમોસા, એવું સમજો. એરિયાની વાત કરી લઉં તો ખારવા દરવાજા એરિયા છે. ઇવન તમે કોઈને પણ પૂછશો ને કે ભાઈ દ્વારકામાં પેલા જે ફેમસ સમોસા છે એ ખાવા છે, તો બી તમને આ જગ્યાએ લાવી દેશે. ખાસ તો ટાઈમિંગની વાત કરી દઉં ને તો બપોરના 3 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી બહુ જ જોરદાર સમોસા મળે છે. અને બીજું ફરાળી પેટીસ મળે છે, એ પણ 365 દિવસ. ઘણા બધા લોકો દ્વારકા આવે છે અને આ જે એરિયા છે ને તે બહુ કન્જસ્ટેડ છે, એટલે નાની શેરી છે. નાની શેરીમાં આ જગ્યાએ દુકાનમાં તમને ભીડ દેખાઈ જ જશે. જેવું 3 વાગે ઓપન થાય એટલે 4 વાગ્યા પછી તમને ભીડ દેખાઈ જ જશે. પાર્સલ લેવાવાળા પણ એટલા બધા લોકો હોય છે અને જમવાવાળા અને સમોસા ખાવાવાળા પણ એટલા જ બધા લોકો હોય છે. સમોસા તો ફેમસ છે જ, સાથે એમની ફરાળી પેટીસ પણ ફેમસ છે. દ્વારકા આવો તો આ જગ્યાએ જરૂરથી ક્લિક કરજો કે ભાઈ સાંજના નાસ્તામાં શું ખાઈશું. તો સાંજના નાસ્તામાં ખાવા માટેનો એક જોરદાર ઓપ્શન છે. ઘણા વર્ષોથી ફેમસ છે, 40 વર્ષ પૂરા થયા છે. છેલ્લા 5-6 વર્ષથી એમણે જે પ્રાઇસ રાખેલો છે ને એ 5 રૂપિયાનું જે એક સમોસું છે, એટલે 20 રૂપિયાની એક ડીશ છે જેની અંદર 4 સમોસા આવશે. ફરીથી એકવાર હું તમને લોકેશન કહી દઉં. આ છે ખારવા દરવાજો. ખારવા દરવાજોનું જે રિક્ષાનું સ્ટેન્ડ છે ને એક્ઝેક્ટ એની પાછળની સાઈડ. ઇવન શ્રી વાંકોલ કૃપા જે સમોસા છે એ પણ એવું સમજો કે એક લેન્ડમાર્ક છે. અને હા, ખાસ કરીને ઓનરની એક રિક્વેસ્ટ છે કે અહીંયા આવો તો, કેમ કે એક ઘાણ બનતા ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ થાય છે. જે સમોસા તળાતા ધીમા તાપે એ તળે છે, 20 થી 25 મિનિટ થાય છે. તો રિક્વેસ્ટ કરું કે અહીંયા આવો તો બહુ ઉતાવળ ના કરતા, વ્યવસ્થિત સમોસાને પાકવા દેજો. બાકી નંબર તો બધાનો લાગી જ જાય છે. ચાલો જઈએ, સમોસા એન્જોય કરીશું અને રિવ્યૂ પણ લઈશું. કામની વાત કરી લઉં. ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે. અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ, સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે આ સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાએ. હિરેનભાઈ ગોવિંદભાઈ ગુજર. બરાબર. કેટલા વર્ષ પહેલા ચાલુ કર્યું હતું? દુકાનને આજે 40 વર્ષ થયા. આજે 40 વર્ષ થયા? ઓહો, એટલે રેગ્યુલર 40 વર્ષ થયા છે. ઓકે, એટલે 40 વર્ષ પૂરા થયા છે. અને કઈ કઈ વસ્તુ વેચે છે? એક તો સમોસા. અત્યારે અવેલેબલમાં ખાલી સમોસા અને પેટીસ 2 આઈટમ રાખી છે. સમોસા અને પેટીસ 2 વસ્તુ. ઓકે. અને સમોસામાં એવી સ્પેશિયાલિટી છે ને જે માવાની છે, મસાલાની છે કે પડની છે? ખાસ એમાં બધામાં મજા જ આવશે સાહેબ. આખા પેકેજમાં મજા જ આવશે એવું છે. અને આવી રીતે સમોસા તમારા તળાતા જ રહે ને, ક્રિસ્પી ને કડક. બરાબર છે. અને શું પ્રાઇસ છે સમોસાની? અત્યારે 20 રૂપિયાના 4 પીસ આપીએ છીએ. 20 રૂપિયાના 4 પીસ. મને લાગે છે 6 વર્ષથી તમે આ જ ભાવ રાખ્યો છે કે 5 રૂપિયાનું એક સમોસું. આગળ બી સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હતા, 5 રૂપિયાનું એક સમોસું જ ભાવ રાખ્યો છે. અને બીજી કઈ વસ્તુ હોય છે સાથે? બીજી પેટીસ હોય છે, ફરાળી હોય છે. ઓકે, ફરાળી પેટીસ હોય છે. એટલે એ 365 દિવસ મળે છે કે પછી ખાલી શ્રાવણ માસ રેગ્યુલર મળે છે? અને ખાસ ટાઈમિંગ કહી દેજો. બપોરે 3 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી. બપોરે 3 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી. એટલે ઘણા બધા લોકો 11-12 વાગે પણ આવે છે, દુકાન બંધ જોવે છે. ઘણીવાર યુટ્યુબમાં ને પછી આપણે ઓલા
ઓકે ધ્યાનમાં નથી હોતો, સરખી પૂરતી માહિતી નથી લેતા ને એના ડાયરેક્ટ વિડીયો વાયરલ કરી દે છે. અચ્છા એના હિસાબે ટાઈમિંગનો ખબર નથી રહેતી કોઈને. ઓકે, એટલે ખાસ તો ટાઈમિંગની વાત કરી લઈએ તો બપોરના 3 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી. અને આ પોતે એક લેન્ડમાર્ક છે, છતાં બી નજીકનું લોકેશન કહી દેજો. અમારી એક જ શોપ છે. ઓકે, એક જ શોપ છે, પણ એક્ઝેક્ટ લોકેશન કહી દેજો. આપણે ખારવા ગેટની એક્ઝેક્ટ સામે, બરાબર છે. મંદિર ચોકથી ખાલી 10 મિનિટનો પેદલ રસ્તો છે. હા, અને બીજું ચટણીમાં શું સ્પેશિયાલિટી છે ચટણીમાં તમારી? 3 પ્રકારની છે. પેટીસમાં 2 પ્રકારની ચટણી આપીએ છીએ ને સમોસામાં એક મિક્સ આપીએ છીએ. ઓકે ઓકે, તો આ છે એમની પેટીસની ડીશ, ફરાળી પેટીસ ને. ઘણા લોકો વિડીયો જોઈને ઉતાવળ કરે છે, તો એક દિલથી રિક્વેસ્ટ છે કે થોડીક ઉતાવળ ઓછી કરજો, કેમ કે છે ને અમને માલ પકાવતા 20 મિનિટ લાગે છે એક ગાંઠને. એક ગાંઠનો 15 થી 20 મિનિટ ઓછામાં ઓછું વેઇટિંગ લાગે છે એક ગાંઠ પકાવતા. એટલે ઉતાવળ કરો ને તો મહેરબાની કરીને થોડુંક વેઇટ કરજો, મજા આવશે, તમને મજા આવશે ને મને દેવાની મજા આવશે. એટલે ઉતાવળ ન કરશો, મહેરબાની. આમાંથી તમારી પેલી બટાકાની ચટણી કઈ છે? આ 2 બટાકાની ચટણી છે. ઓકે, આ 2 બટાકાની ચટણી છે એવું ને, ફરાળી ચટણી. ઓકે, આ લસણવાળી, અને આ લસણવાળી રેગ્યુલર ચટણી. અને આ જે છે તે ધાણા મરચાં પુદીનાની ચટણી છે. ધાણા મરચાં અને ફુદીનાની ચટણી સ્પેશિયલ પેટીસમાં પણ તમે આપો છો. ઓકે ઓકે, તો આ જે તળાઈ છે ને એ ફરાળી પેટીસ. સોને બાંધીને રાખજો આવું સાકરી. લાલાભાઈ રાયચુરા, લાલાભાઈ ક્યાંથી આવો છો? પોરબંદરથી. પોરબંદર. હા હા, દર પૂનમે અમે આવીએ છીએ. દર પૂનમે હા, તમે દર આવો છો? પૂનમે આવીએ છીએ અને અમે એકચ્યુઅલી અહીંયા જ નાસ્તો કરીએ છીએ હા હા, અને બહુ ફ્રેશ અને તાજો બનાવે છે. 20 રૂપિયામાં પ્લેટ મળે છે, ગરમા બરાબર ગરમ. છે. એટલે આજે 5 રૂપિયાનું એક સમોસું મળે છે આ હા. જગ્યાએ. હા. અને સમોસા તો તમે દર પૂનમે આવો છો હા. એટલે ખાતા તો હશો હા જ. હા, દર પૂનમે બરાબર. એકચ્યુઅલી અહીંયા જ નાસ્તો કરવાનો. હા, હા હા. એમ તો જોવા જઈએ દ્વારકામાં ઘણી બધી જગ્યા મળે. તો આ સમોસાની વિશેષતા અને પેટીસની વિશેષતા શું છે? અહીંયા પ્યોર માલ બનાવે છે, ફ્રેશ માલ, ગરમા ગરમ તાજો જ આપે છે. કોઈ સવારનો કે બપોરનો કે માલ નથી આપતા. બરાબર. ટૂંકમાં ફ્રેશ માલ હજી ગ્રાહકની સામે જ બનાવે છે. ઓકે, હા, ને એટલે- બધું મસાલા ને બધું પ્યોર. પ્યોર. હા હા એટલે દ્વારકા કોઈ દર્શન કરવા માટે બધા આવતા હોય હા તો આ જગ્યા આપણે રિકમેન્ડ કરી શકાય કે આ જગ્યાએ નાસ્તો કરો. હા. 5 રૂપિયાનું એક સમોસું છે અને સાથે આવી રીતની ચટણી આપવામાં આવે છે. એટલે કે 20 રૂપિયાની ડીશ છે, 20 રૂપિયાના 4 સમોસા. આવી રીતે સ્ટીલની ડીશની અંદર ચટણી આમ ડીપ કરી ને વાહ ભાઈ વાહ. એટલો મસ્ત ચટપટો ટેસ્ટ લાગે છે. માઇનર તમને ખટાશ લાગશે. જે સમોસાનો બેઝિક જે મસાલો હોય ને એની અંદર જે સ્ટફિંગ છે ને એ એકદમ ફ્રેશ સ્ટફિંગ છે. ચટણી સાથે તો કંઈ અલગ જ કમાલ કરે છે. ઉપરનું જે પડ છે સમોસાની ઉપરનું પડ એટલું વ્યવસ્થિત રીતે ક્રિસ્પી બનેલું છે. એ ક્રિસ્પીનેસ અને અંદર માવો જે છે એની સોફ્ટનેસ એ બંને ટેક્સચર તમે એન્જોય કરી શકશો. મસ્ત એકદમ મસાલાવાળા સમોસા છે. બહુ હેવી મસાલા બી નથી અંદર, મસાલા મીડિયમ છે, ખાવાની મજા આવશે. અને આ જે ચટણી છે એ તો એની સ્પેશિયાલિટી ખરી જ. પૈસા પૂરેપૂરા વસૂલ છે. મસ્ત આમ ખાટો મીઠો ચટપટો જેવો ટેસ્ટ આવશે મસાલાનો, મજા આવી જાય એવું છે. પૈસા વસૂલ પૂરેપૂરા. 20 રૂપિયા છે ડીશના, પૂરેપૂરા વસૂલ છે. 5-6 વર્ષથી એ જ ભાવ એમણે મેન્ટેન રાખ્યો છે. 5 રૂપિયાનું એક સમોસું અને 20 રૂપિયાની સમોસાની ડીશ. અને આ જગ્યાએ બીજું ફરાળી પેટીસ પણ મળે છે. એની સાથે 2 અલગ અલગ ટાઈપની ચટણી આપવામાં આવે છે. લસણ વગરની ચટણી છે એટલે બધા જ લોકો ખાઈ શકે. અને 365 દિવસ આ ફરાળી પેટીસ મળે છે. ફરાળી પેટીસની સાથે જે ફુદીના ને એની જે એક ચટણી મળે છે એ બી બહુ જોરદાર છે. એટલે ફરાળી પેટીસ હોય કે સમોસા હોય, આ જગ્યાએ બપોરે 3 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી. ફરીથી એકવારનું ટાઈમિંગ જણાવી દઉં. દ્વારકામાં બપોરે 3 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી આ જગ્યાએ શ્રી વાંકલ કૃપા સમોસા બહુ ફેમસ છે અને દ્વારકામાં લેન્ડમાર્ક છે. કોઈને પણ તમે પૂછશો ને કે શ્રી વાંકલ કૃપા સમોસામાં જવું છે તો દ્વારકાના જે ફેમસ સમોસા છે એ જગ્યાએ જવું છે તો બી રિક્ષાવાળા તમને આ જગ્યાએ છોડી દેશે. આ એરિયાને કહેવાય છે ખારવા દરવાજો. ખારવા દરવાજો એરિયાનું આ છે ને રિક્ષા સ્ટેન્ડ છે. તો રિક્ષા સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં
આ જગ્યાએ તમે આવશો પાર્સલ લેવાવાળાની પણ એટલી જ ભીડ હોય છે અને આ જગ્યાએ ખાવાવાળાની પણ એટલી જ ભીડ હોય છે. ઘણા બધા લોકો દર્શન કરીને સીધા હોટલે પહોંચી જાય છે અને એમના કોઈ ફેમિલી મેમ્બર અહીંથી પાર્સલ લઈને હોટલે જમવા માટે લઈ જાય છે. આ રીતનો સીન બને છે અહીંયા. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.